बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિ શક્તિના અત્યાર સુધીના બધાય પ્રાગટ્યો જે માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય તો એની આપના હૃદયમાં છબી પ્રતિકૃતિ એનું સ્વરૂપ બિરાજમાન હોય છે. એ સ્વરૂપને પણ અમારા તથા આપના બધાયના વતી કોટાનું કોટી
દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો આપણને પ્રિય અને સરળ છે એ મંત્ર બોલીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્રવિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ
ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. ઓમ આ વિશ્વરૂપ એ પણ સૂરજ ભગવાનનું જ એક નામ છે. અનગિનત નામો છે. એના નામ ઉચ્ચાર કરવાથી એની કૃપા થાય છે, એની ભક્તિ થાય છે. આપણે એમનો મંત્ર બોલીશું, એની ભક્તિ કરીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્ય ભગવાન બુદ્ધિના માલિક છે. સૂર્ય ભગવાન બુદ્ધિ આપે છે. ભગવાન સૂર્યદેવને 3 લોકના સ્વામી કહેવામાં આવે છે. આકાશ, પાતાળ અને પૃથ્વી 3 લોક એના મુખ્ય અધિકારી ભગવાન સૂર્યદેવ છે. જપા પુષ્પની જેમ જ ગ્રહ મંડળમાં સૂરજ દાદા અરુણિમામયી છે. જે સૂર્ય ભગવાન પ્રચંડ તેજ ધારણ કરે છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. અમે અમારા તથા તમારા વતી આ સૂરજ ભગવાનને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે.
સજીવ એ પણ સૂરજ દાદાના કારણથી જ જીવન જીવી શકે છે. સૂરજ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. આ ત્રણેયની શક્તિ સૂર્યનારાયણની છે. આ સૂર્યનારાયણ ભગવાન જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. સૂર્યનારાયણ ભગવાન કોઈ પણ મનુષ્ય ઉપર ગુસ્સો કરે કે કોઈ પણ મનુષ્ય ઉપર નારાજ થાય તો સૌથી પહેલા બુદ્ધિ બગડે હો. આપણે આ લાખો દેતા, કરોડો દેતા, અરે સ્વર્ગનું અમૃત આપવા છતાં પણ ન મળે અને સ્વર્ગનું અમૃત નથી પસંદ કર્યું. આ કથા સાંભળવી હતી એટલે અને સ્વર્ગના અમૃતને કાચના ટુકડા સમાન ગણીને ઠુકરાયું છે. એવું આ ભાગવત એકદમ મફતમાં મળે છે. કોઈ જાતની કઈ સેવા કરવી પડતી નથી. તો આ ભાગવતનો અપરાધ જો થઈ જાય તો પછી તો હવે આદિશક્તિ એ પણ નારાજ થાય. સૂરજ દાદા એ પણ નારાજ થાય. આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એ પણ નારાજ થાય. સૂરજ દાદા કેટલી બધી કૃપા કરે છે વાલા ભક્તો. કે જ્ઞાન અને વૈરાગ્ય પણ એ આપે છે. સૂરજ દાદાનો અપરાધ, અરે કોઈ પણ ભગવાન એનો અપરાધ કરાય કે ન કરાય? જો હા કરાય, ગમે તે ભગવાનનો અપરાધ કરાય, ગમે તે ભગવાનની પ્રાગટ્યની એનો પણ અપરાધ કરાય. આવું જે માનતા હોય એને સૂરજ દાદાની તો પેલા જ અપકૃપા કહેવાય. બુદ્ધિ નથી ને, અને બુદ્ધિ ન હોય તો પછી કથામાં કીધું છે ને
કે બુદ્ધિહીન નર પશુ સમાન, બુદ્ધિ વગરના માણસો, જેનામાં બુદ્ધિ નથી એ પશુ સમાન ગણાય છે. સુરત દાદા એ ભક્તિ કરે એ નહીં આપે, ભક્તિ ન કરે એ નહીં આપે. કૃપા, આશીર્વાદ. અને બાજુના ખેતરમાં જેમ આપણે કીધું એમ વરસાદે પડે, તડકોય પડે, બધુંય થાય. એ સુરત દાદાની ભક્તિ ન કરે તોય પ્રકાશ, તડકો નીકળે, એનું તેજ નીકળે અને સુરત દાદાને પ્રાર્થના કરે, એની ભક્તિ કરે. પણ વાલા ભક્તો, મોટામાં મોટો દુર્ગુણ ભક્તમાં પણ આવી જાય, એને કહેવાય અભિમાન. ક્યાંથી કોણ જાણે આવી જાય. એ આપણે ભાગવત કથામાં આવે છે કે 14 રસ્તા છે આપણા હૃદય સુધી પહોંચવાના. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવી જાય. આ સુરત દાદા પરમ કૃપા કરે છે બધા જીવો ઉપર. કેવડી મોટી કૃપા! આટલી મોટી કૃપા છતાંય જરાય અભિમાન નહીં. આટલો બધો પ્રકાશ, સૂરજ પ્રકાશ વગર હાલે? સૂરજ પ્રકાશનો કોઈ વિકલ્પ છે? રાત્રિ ટુર્નામેન્ટ એમાં પણ સૂરજ પ્રકાશ જેવો પ્રકાશ નથી પડતો. હા, એમ છતાંય આ કોણ જાણે કેમ, પણ ભાગ્યની વાત, કર્મની વાત. સુરત દાદા કોઈને ક્યારેય એવું કહે છે કે હું તમને જીવન આપું છું, મારા આધારે તમે બધા જીવી શકો છો, તો તમે મારા માટે આવું આવું કરો, એમ કાંઈ નથી કહેતા. કેટલા બધા દયાના કરવાવાળા, કરુણાના કરવાવાળા છે કે નિરોગી શરીર કોણ આપે? સુરત દાદા આપે. અને આપણે આ સુરત દાદાની કૃપા, એનું મહત્વ આપણે એવું લાગે છે ને કે કથા એ જરાક દબાતી હોય, પણ સાચી વાત છે વાલા ભક્તો. હૃદયમાં આનંદ હોય તો જ
કથા બહાર નીકળે પણ આપણે પરમાત્માને કેમ ભૂલાય? એવું તો ઘણા કીર્તન ભજન એમાં કહેવામાં આવ્યું છે અને કૃષ્ણની કથામાં આવે છે કે તારી 56 સીડીનો દાદરો કેમ ભૂલાય? કૃષ્ણ એની પાસે બધા રસ્તા છે. કૃષ્ણનું પ્રાગટ્ય એ મોટું પ્રાગટ્ય છે અને બધા પ્રાગટ્ય મોટા જ હોય, મહત્વના જ હોય. જેટલી આદિશક્તિમાં જેટલી શક્તિ જેટલું કરી શકે એટલું જ એમનો અવતાર, એમની શક્તિ એ બધું કરી શકે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. સુરત દાદા આપણને શીખવે, જ્ઞાન આપે, પ્રેરણા આપે, બુદ્ધિ આપે. આપણે પણ જો ઈ શ્લોકનું પાલન કરીએ, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાને જીવવાનો અધિકાર પરમાત્મા આદિશક્તિએ આપ્યો છે, સુરત દાદાએ આપ્યો છે. બધાય સુખી થાય એવો આપણે ભાવ રાખવો જોઈએ. મનુષ્ય અવતાર આપ્યો છે મોંઘા મૂલો, તો બધાય સુખી થાય અને બધાયનું કલ્યાણ થાય. સુખે મળે બધાયને અને કલ્યાણે મળે થાય અને બધાય આપણે સારું 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 જોઈએ. આપણી દ્રષ્ટિથી, આંખથી ભગવાનના દર્શન કરીએ, સુરત દાદા એના દર્શન કરીએ. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જો આપણે આવું બધું ભાવ આપણા જીવનનો રાખીએ કે બધાય કલ્યાણ થાય, બધાયનું, બધાયને આનંદ થાય, બધાયને સુખ મળે, તો આપણા ભાગ્યમાં ક્યારેય દુઃખ આવે જ નહીં. આવે તોય ભગવાન લઈ લઈએ, ભગવાનના પ્રાગટ્યો એ લઈ લઈએ આપણા ભાગમાં. અને ભાગ્યનું દુઃખ હોય, ભાગ્યના કોઈ કર્મ હોય તો પણ એ ભગવાન
આ કૃષ્ણની કથામાં આવે છે ને કે કૃષ્ણએ સુદામાનું દારિદ્ર્ય બધુંય લઈ લીધું અને એના કર્મ એવા, એના ભાગ્ય એવા કે એના ભાગ્યમાં જન્મ જન્મ સુધી લક્ષ્મીનો યોગ હતો જ નહીં. પણ એમ છતાંય કૃષ્ણએ કૃપા કરી. સુદામાની ભક્તિથી કૃષ્ણ રાજી થયા અને કેવા સુંદર મજાના મહેલ બનાવી આપ્યા. યા કૃષ્ણ પરમાત્મા પોતાને રહેવા માટેના હતા મહેલ, એવા સુંદર બનાવી આપ્યા. આટલો ભોગ, આટલો વૈભવ કૃષ્ણએ ભાગવતમાં તો અમે નથી વાંચ્યું કે ક્યાંય કૃષ્ણએ બીજા કોઈને આપ્યું હોય. સુદામાને આપ્યું છે અને માગ્યું પણ નહીં વાલા ભક્તો, જરાય ન માગ્યું કાંઈ. અને છતાંય કેટલું 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 આપ્યું, કોઈને ખબર ન પડે એમ અદ્રશ્ય રીતે બધું આપ્યું. કાલ સવારે કોઈ એમ કહે કે આ તો માગવા માટે આવ્યો તો કૃષ્ણનો મિત્ર બ્રાહ્મણ બધું લઈને વયો ગયો. એટલે કૃષ્ણ અને સુદામા એને જગતના માણસો ગમે તે કહે એ મંજૂર નહોતું આદિશક્તિને. એટલે અદ્રશ્ય રીતે બધું આપ્યું છે. પણ આ કારણ શું એ તો તમે ક્યારેય તપાસ કરી કે શા માટે સુદામાને આટલું બધું આપ્યું? સુદામા હાલીને દ્વારકા સુધી ગયા હતા 100 કિલોમીટર પોરબંદરથી, એટલે આપ્યું? ના ના પ્રિય ભક્તો, એ સુદામાની એ સમય સુધીની ભક્તિ એના કારણથી ભગવાન કૃષ્ણ એ સુદામાની કથામાં આવશે ત્યારે આપણે વિગતવાર સમજાવશું કે ભગવાન કૃષ્ણ એમણે સુદામાની ભક્તિના કારણથી વેશ બદલાવીને ગયા છે. સુદામા ઘરે નહોતા ત્યારે એના પત્નીને કીધું કે મારી પાસે મોકલો પોરબંદરથી દ્વારકા, મારા ભક્તને પછી તમારે ભાગ્યનો ઉદય થશે. અને પછી એના પત્નીએ કોઈને કોઈ બાને મનાવી અને માગીશ નહીં કાંઈ એવું કહીને સુદામા નીકળી ગયા છે દ્વારકા જવા. પણ આવી ભક્તિ કોઈ કરી શકે? કદાપી નહીં. વાલા ભક્તો, આપણે તો બધાય કેવું 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 જીવન જીવતા હોય છે. ભગવાન એટલે શું? ભગવાન એટલે અમને રાજી તો ભગવાન રાજી. અંદર ભગવાન બેઠો છે, એની કૃપા કેવી રીતે થશે? સુદામાની જેમ ભક્તિ કર્યા વગર તો ક્યાંથી થાય?
અને ભક્તિ એ પણ ભગવાનની કૃપાથી જ થાય છે. અને આપણે આજે તમને રાસે નથી લેવડાવો કે મહાદેવજીનું ભજન નથી કરવું. મેરે ભોલે બાબા કી બેલો કી સવારી, બેલો કી સવારી, હા બેલો કી સવારી, बेलों की सवारी देख के तुम भोले बाबा को व्यापारी मत समझो. आવું સુંદર મજાનું બેલો કી સવારી દેખ કે ભોલે બાબા કો વ્યાપારી મત સમજો. આપણે આવી સુંદર રચના આ શ્રાવણ મહિનો હવે કાલે કે પરમ દિવસે બસ હવે તો. અને શ્રાવણ મહિનામાં બધાય ભગવાનને અમે તો દરરોજ મહાદેવજીના મંદિરે લોટો જલ ચડાવવા જાય, બીલીપત્ર ચડાવવા જાય. આ પણ વાલા ભક્તો, આ પરમ કૃપાળુ પરમાત્મા એ મહાદેવજી વિચારતા હોય છે કે શ્રાવણ મહિનામાં બધાય સવારના 4 વાગ્યાથી રાત સુધી દર્શન કરવા, ભક્તિ કરવા, પૂજા કરવા આવતા હોય છે. પણ વાલા ભક્તો, આ એવું આપણને સૂચન કરે છે કે આપણે ઉત્તમ ઘરે જન્મ ભગવાને આપ્યો, ગયા જન્મનું ફળ સમજીએ. પણ આ ઉત્તમ ઘર, આ હૃદય, આત્મા ક્યારેય એવો વિચાર નથી આવતો આપણને કે આપણું ઓલું ઘણા વર્ષો પહેલા તમને યાદ હોય તો આ મોટા મોટા ફિલ્મો ઉતારવા વાળા પણ બોધ આપે છે. એ ભાગવતનો બોધ, અને ભાગવતનો બોધ કેવો સરસ મજાનો, અને એ સિદ્ધાંત અને કરોડો રૂપિયાના ખર્ચે આ ફિલ્મ મૂવી ઉતારે અને બધા જોવે છે. તો એવો સિદ્ધાંત ભાગવતનો એ વેતો કર્યો છે. એ આપને સંભળાવીએ કે હાલશે? ઘણાને યાદ હોય, ઘણાને ન હોય. બહુ જૂના મૂવીની વાત છે અને કથામાં કહેવાય, એમાં કંઈ ન કહેવાય એવું કાંઈ નથી. પણ આ તો ભલે તો તમે સાંભળવા તૈયાર. તો એક મૂવીમાં એવું કીધું છે કે અપની તો એસે જૈસે થોડી ऐसे आवे से कट जाएगी, अपनी तो ऐसे जैसे थोड़ी ऐसे आवे से कट जाएगी, आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा
ગાઉં. અને એ બહુ ઉપદેશ આપ્યો છે હો. આ સુંદર મજાની રચના ક્યાં ગાલી હુજૂર કી તો लगती दुआएं जैसी हम दुआई दे तो लगे है गाली आपका क्या होगा. આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી છે કે ભાગવત ભગવાનનો કે તમારું શું થશે ભાઈ. અને પંડિતોએ ભાગવતમાં પણ સમજાયું છે કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા તમ અમવીતી તમવીત છે ધીરી બાપુડિયા ધીરી. આપણે તો આ નિત્ય ભાગવત અંતર્ગત શુદ્ધ ભાગવત કથા, પણ અત્યારે કળિયુગ છે ને, કોઈને કથા એમાં રસ નથી હોતો. કથા સાંભળવામાં કોઈને નથી રસ. એનું કારણ એ છે કે ભગવાન એમ ભાગ્યમાં કથા ન હોય તો ન મળે. આ તો ભાગ્યમાં ન હોય તો ભક્તિ કરે અને ભક્તિ કરે તો અને વાલા ભક્તો, આપણને પણ ઘણી વખત એવું થાય છે કે આવું ભગવાન શું કામ કરતા હશે, શા માટે. અને ભાગવત ભગવાન એની કૃપા, નિત્ય ભાગવત, આમાં તો એવું થાય કે એકવાર એક કથાના વક્તા બહુ જાણીતા છે, બહુ જૂના છે, બહુ સિનિયર છે, અને એને કીધું કે બાપુ તમે આવો ને, મારે દરરોજ એક ભજન ગાવું એવો નિયમ છે, તો મારે એક ભજન ગાવું છે અને એનું મારે મારા ઘરમાં ને ઘરમાં ઉદ્ઘાટન કરવું છે. તમે ઉદ્ઘાટન કરવા આવો. ત્યારે પછી તો ઘણો સમય થયો અને એને તો નિયમ મુજબ ચાલુ રાખ્યું, ભક્તિ કરવાનું, ભજન કરવાનું. અને પછી આજુબાજુવાળા, અહીંયા પણ કોઈ આજુબાજુવાળાઓ સાંભળતા હોય તો મોટી ઉંમરના માણસો સાંભળે છે, પણ એને સરખું નહીં સંભળાય. આજે સાંભળી નહીં શકે, કારણ કે બહુ ધીમે ધીમે બોલવાનું. આપણે માઇક નથી તોય ધીમે ધીમે બોલવું ભાઈ. હા, તો એ દરરોજ નિત્ય ભજન કીર્તન કરે, એનો ટાઈમ થાય ત્યારે એ ટાઈમે બીજે ક્યાંય જવું હોય તો આવીને કરે. એક દિવસમાં એકવાર આવું કંઈક ભગવાનની રચના, એનું ભજન, એની કીર્તન કરે. અને એક બે જણા આવે ખરા પછી,
જેને શ્રદ્ધા હોય એને, અને ન શ્રદ્ધા હોય તો ટાઈમ પાસ કરવા. તો એમાં અમુક હોય ને કે પેલો વિરોધ કરે પાડોશી, એવું કહેવાય છે, કહેવત છે એવી. પહેલો વિરોધ પાડોશી, બીજો વિરોધ પત્ની, અને ત્રીજો વિરોધ પિતરાય ભાઈ. આ ત્રણ તો કોઈ દિવસ સારું બોલે નહીં, સારું કે નહીં, સારો અભિપ્રાય ન આપે. આ ત્રણ તો વિરોધ જ કરે, એવું આવ્યું છે કથામાં. તો એમાં પાડોશમાં કોઈ હતા વિરોધો કરવાવાળા, તો એણે કીધું કે આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ભાઈ? એ કે ઓલા બાપુ નથી, બહુ જૂના કથા કરવાવાળા, મોટે ભાગે રામ એને માને છે. અને એનો ઘણા વિરોધ કરે છે. એ પોતે આવા વિરોધમાં જીવી શકે છે. બોલો, ભક્ત કહેવાય ને. તો એ કે આનું ઉદ્ઘાટન એ બાપુ કરી ગયા છે. એ કે એમ? તો કે હા. પાડોશી લોકો એ બાપુની ઘીરે ગયા. એ કે તમે અહીંયા આવીને આ રસ્તે ચડાવ્યા અમારા પાડોશને, તો અમારાથી દરરોજનો આ ત્રાસ, એને ત્રાસ કે લ્યો. આ ભગવાનનું ભજન કરે, દરરોજ ભજન કરે, કીર્તન કરે, એને ત્રાસ. અપના તો ખૂન પાણી એવું આવે છે ને. એટલે એને બાપુએ કીધું કે ભાઈ તમે પણ વયા જાશો, તમારે પણ પલમાં ગમે ત્યાં જવાનું થશે. એ કાંઈ નક્કી નથી હોતું. કોઈ કાયમી પટ્ટો લખાવીને નથી આવ્યા. એટલે પણ અત્યારે કળિયુગ છે ને, ઉપદેશ આપે, સમજાવે. અને ભાગવત કથા, નિત્ય ભાગવત, આ તો એ કે અમારે નથી સાંભળવું, અમારે ભાગવત કથાની જરૂર નથી. ઓહો, તો ગઢપણમાં શું કરે માણસો? અહીંયા બાયણે મોટી ઉંમરના માણસો જે ઘરડા છે એ લોકો સાંભળે દરરોજ. એ આવી ગયા હોય તો એને કે અમને તમારો શબ્દ નથી સંભળાતા, તમે જરાક વોલ્યુમ વધારો. અમે કીધું વોલ્યુમ કેમ વધે? આમાં ગળું ખરાબ થઈ ગયું લાગે છે. પણ ના, ગળું નથી ખરાબ થયું. ગળું ખરાબ નથી થયું. એ તો ભગવાન કે હું ધ્યાન રાખું છું. તમે નિત્ય ભાગવત કથા ધીમે ધીમે બોલો છો અને ભજન કીર્તન ગવડાવો તો આનંદ થાય, નહીતર નહીં. પણ કથાના માર્ગ ઘટે ને ભાઈ. અમારા કૃષ્ણ, અમારા ભાગવત, અમારા ભાગવતના બધા પ્રાગટ્યો, અને આ ભક્તિનો સમય આવે ત્યારે જ કોકને કાંઈ ને કાંઈ કહેવાનું મન થાય. એટલે આ કથામાં પણ આપણને નોટિસ એટલે મૌખિક, કે તમારે તો હાવ ધીમે ધીમે બોલો ને. તો અમે કે હા, ધીમે ધીમે બોલશું ભાઈ, કારણ કે અમારે ભક્તિ કરવાની ઈચ્છા છે. મોટી ઉંમરના માણસો ભક્તિ ન કરે તો બીજું શું કરે? અને ભક્તિ ભાગ્યમાં હોય તો જ થાય હો. અને કથા પણ ભાગ્યમાં હોય એને જ પ્રાપ્ત થાય.
બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે કેવી સુંદર મજાની કથા, પરશુરામજીનો જન્મ, પ્રાગટ્ય કરાયું. પરશુરામજી કેટલા ક્રોધી હતા, કેટલા ક્રોધી, કેટલો ગુસ્સો કરે. અરે માથા કાપી નાખે, માથાનો ડુંગર ખડકી દીધો મસ્તકનો, એટલી કતલ કરી, એવું યુદ્ધ કર્યું. પછી તો આ પરશુરામજીની કથા એ પછી અને એનામાં શક્તિ એ હતી જીવિત કરી દેવાની. જે માથા કાપી નાખે એ જીવતાય કરી શકે. હા, પરશુરામજીએ પણ મસ્તક એના પિતાનું લઈ આવી અને એના શરીર ઉપર મૂકી અને એને જીવિત કર્યા છે. પરશુરામજી પણ વિદ્યા જાણતા હતા સંજીવની. અને દેવયાનીની કથા, શુક્રાચાર્યની દીકરી, એની કથા કીધી છે. યયાતિના લગ્ન શુક્રાચાર્યની કન્યા દેવયાની સાથે થયા અને શુક્રાચાર્ય બહુ ક્રોધીઓ અને ભક્તિ બહુ કરે. દેવયાનીની સાથે એક દાસી પણ મોકલી છે. પહેલાના વખતમાં દીકરીને મોકલતા ને પરણાવીને સાસરે, તો સેવિકા દાસી એ પણ મોકલતા રાખતા. આ શુક્રાચાર્યએ પોતાની દીકરી દેવયાની એના લગ્ન કર્યા યયાતિ રાજા સાથે. તો એના ભેગી દાસી શર્મિષ્ઠા મોકલી હતી, પણ શરત એક રાખી હતી કે શર્મિષ્ઠાની સાથે મૈથુન કાર્ય કરવું નહીં ક્યારેય. અને આવી શરતે લગ્ન થયા. પછી તો આ પરમાત્માની કૃપા બધું થાય છે એની ઈચ્છાથી જ. હા, આપણી ઈચ્છાથી કાંઈ ન થાય. એક પત્તા ભી નહીં હિલતા હે ભાઈ, તુમારી મરજી છે. દેવયાની એને 2 પુત્ર થયા, યદુ અને તર્વસુ. આ યયાતિ રાજાને પછી શર્મિષ્ઠા એને આમંત્રિત કર્યા હતા અને મૈથુન કાર્ય કર્યું. પછી તો દાસી એને આમંત્રિત કર્યા અને આનાથી દેવયાનીને વિરોધ થયો. પત્ની હતી ને એટલે કે દાસી હારે મૈથુન કાર્ય કર્યું યયાતિએ. ત્યારે એની ખબર પાડી જ કહેવાય ને. ખબર એ કોણ પાડે કે જેને જલન થયું હોય એ દેવયાની, કે તમે દાસી હારે મૈથુન કાર્ય કર્યું. પણ દાસી એમણે આમંત્રિત કર્યા પ્રેમથી. પછી શુક્રાચાર્યએ
શ્રાપ આપ્યો છે. એને ખબર પડી એટલે કે શરતનો ભંગ કર્યો. શરતનો ભંગ કર્યો એટલે શ્રાપ દીધો. પણ શુક્રાચાર્યને પછી ખબર પડી. અને શ્રાપ કેવો આપ્યો ખબર છે ને? શુક્રાચાર્યએ કે તમે દાસીની સાથે, શર્મિષ્ઠાની સાથે મૈથુન કાર્ય નહીં કરવાનું, એવું લગ્નની શરત હતી. તમે છતાંય કર્યું. તમને તમારા યુવાની એનો અભિમાન આવ્યું. વાલા ભક્તો, યુવાનીનું અભિમાન આ યયાતિ રાજાને આવ્યું. અને શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે અત્યારે ને અત્યારે તમે વૃદ્ધ બની જાશો. એટલે આ યયાતિ રાજા શુક્રાચાર્યના શ્રાપથી વૃદ્ધ બની ગયા. આપણે તો ક્યારેય વૃદ્ધ બનવાના જ નથી. આ યયાતિ જેવા રાજાને બહુ પરાક્રમી, તો ભાગવતમાં લખ્યું છે ભાઈ. કેટલું દાન, કેટલા પરાક્રમ, કેટલી ભક્તિ. અને એના લગ્ન થયા દેવયાની સાથે. યુવાન હતા એટલે. અને એ સમય કેવો સરસ. પણ સમયને જાતા વાર લાગે. સમય વયો ગયો ભક્તો એનો. અને શુક્રાચાર્ય એને અધૂરી વાત કોકે કીધી કે યયાતિ રાજાએ તમારી શરતનો ભંગ કર્યો છે લગ્નની. તમારી દીકરીના લગ્ન થયા ત્યારે શરત હતી કે મૈથુન કાર્ય આ દાસી સાથે ન કરવું. અને એ લગ્નની શરતનો ભંગ કર્યો. આવો છે યયાતિ. એમ શુક્રાચાર્યને કોઈએ કાન ભંભેરણી કરી કે આવી કોઈને વાત ન કરાય ભાઈ. ખરેખર અપરાધ હોય તોય દબાવી દેવાય. પણ એને બદલે તો ઉશ્કેરણી કરી અને શ્રાપ દેવરાયો. શું મળી ગયું એને? મળી શું ગયું દેવયાનીને? અને પહેલાંના જમાનામાં તો અમે જોયું નથી, પણ સાંભળ્યું છે કે એવી કહેવત છે કે રાજાને ગમતી રાણી અને છાણા વીણતી આણી. આવી કહેવત છે ભાઈ. તો પરમાત્મા બધું કરે છે. અને શર્મિષ્ઠા એની સાથે મૈથુન કાર્ય થયું. યયાતિ રાજાને શ્રાપ આવ્યો. એ તાત્કાલિક વૃદ્ધ બની ગયા. આ પોતાની ભક્તિ, પોતાનું કર્મ, પોતાનું તપ એ વપરાઈ ગયું ને શ્રાપ આપ્યો એટલે. આમ તમે એક તો માંડ માંડ ભક્તિ કરતા હોય. ભગવાન તમને ભક્તિ કરવાનો માંડ માંડ ટાઈમ આપતા હોય. અને એમાંય તમે પાછા કોકની ઉપર ગુસ્સે થાવ, કોકને ઉપર ખીજાવ. અને કોકને તમે કે કેમ કર્યું, આમ ન કરવું, મને નથી ગમતું. નહીતર તમે ભાઈ તું અપની અપની કરો, લ્યો પતી ગયું. તો આ અભિમાન તો આ કાયમી નથી ભાઈ. શુક્રાચાર્ય એના શ્રાપથી તાત્કાલિક વૃદ્ધ બની ગયા. અરે વૃદ્ધત્વ બહુ ખરાબ છે ભાઈ. ગમે ત્યાં ભટકવું પડે. અને આ વૃદ્ધાશ્રમ હાલે છે. નહીતર જો ખરેખર માતા પિતાની સેવા કરવાવાળા, ખરેખર
કોઈ વૃદ્ધની સેવા કરવાવાળા હોય હૃદયપૂર્વક, તો એ સાચી ભક્તિ નથી, અને તો એનાથી ભગવાન રાજી નથી. પણ આ વૃદ્ધત્વ, આ વૃદ્ધ આશ્રમ હાલે છે એનું કારણ જ આ કે અત્યારે કોઈને વૃદ્ધ માણસો પસંદ છે જ નહીં હો. અરે ભાઈ, અમવીતી તમ વીત છે, ધીરી બાપુડિયા ધીરી. આ તો ભાગવતમાં લખ્યું છે. અને ભાગવત કથા કે સમય કોઈનો રહ્યો નથી, અર્જુને વયો ગયો ને એની કથા આવશે નહીં અર્જુનની, કે સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. ઈ જ ધનુષ ઈ જ બાણ હતું તોય આ અર્જુનને લૂંટી ગયા. હલકી જાતિના લોકો, એ સમય જ નહીં, એ કૃષ્ણના કારણથી. અને કૃષ્ણ ધામમાં ગયા એટલે પાંડવોએ પણ પછી વયા ગયા ધામમાં. પોતે દેહનો ત્યાગ કરવા, શરીરનો ત્યાગ કરવા વયા ગયા છે. એટલે સમય શુક્રાચાર્યને પછી ખબર પડી સત્ય હકીકતની, કે સત્ય હકીકત શું છે. તો સત્ય હકીકત એવી હતી કે શર્મિષ્ઠાએ સામેથી જ મૈથુન કાર્ય કરવાનું આમંત્રિત કર્યું. તો એમાં ક્યાંથી યયાતિ રાજા એનો ક્યાંથી અપરાધ ગણાય. પણ એમ છતાંય શુક્રાચાર્યએ પછી કન્સિડર કર્યું, ધ્યાનમાં લીધું, અને શુક્રાચાર્યએ શ્રાપને હળવો કર્યો. એ આપણા પુણ્ય હોય તો કોઈ શ્રાપ હળવો કરે, નહીતર ક્યાંથી થાય. પછી એમ કીધું કે તમને કોઈ યુવાની આપશે તો તમે યુવાન બની શકશો. એવો શ્રાપને હળવો કર્યો શુક્રાચાર્યએ. હવે એ હતી રાજાએ એના મોટા દીકરાને જ કીધું, મોટા પુત્રને. આ કથા એવી છે કે કાંટાની જેમ મગજમાં ખૂંચે એવી આ કથા છે ભાઈ. સહન કોઈ ન કરી શકે. બધાને એમ થાય કે આ અમને જ કહે છે, આ અમને જ કહે છે, આ અમને જ કહે છે, આ અમને જ કહે છે. પણ વાલા ભક્તો, આવું ભાગવતમાં લખ્યું છે. અને એ હતી રાજા, એમણે પછી તો શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા, અને એનાથી દીકરાઓ થયા છે. દુહ્યુ, અનુ અને પુરુ, આ શર્મિષ્ઠાના દીકરા. એટલે 2 પત્ની અને 5 દીકરાઓ. એ હતી રાજાને. એટલે મોટા દીકરાને કીધું, એ હતી રાજાએ, કે શાસ્ત્રો મુજબ મોટો દીકરો એ ધ્યાન રાખવા, સેવા કરવા અને બધું અર્પણ કરવા તૈયાર છે. ભીષ્મ પિતાની વાત લ્યો ને ભાઈ ભક્તો, કે ભીષ્મ પિતા એમણે એના પિતાના સુખ હાટું થઈને, એના પિતાના વિવાહ માટે થઈને ભીષ્મ પિતાએ પોતે જીવન પર્યંત લગ્ન ન કરવા એવી પ્રતિજ્ઞા લીધી હતી. બોલો, આ પિતાના સુખ માટે. પિતાને બીજી પત્ની જોતી હતી, એને બીજા વિવાહ કરવા હતા. તો એ વાત ભીષ્મ પિતાએ પિતાના સુખ માટે થઈને પોતે આખી જિંદગી ત્યાગ કર્યો, અને આવી પ્રતિજ્ઞા લીધી. એના કારણથી તો વાલા ભક્તો, એ ભીષ્મ કહેવાના.
નકર તેનું નામ દેવવ્રત હતું. એટલે યયાતિ રાજાએ પછી તો એના મોટા દીકરાને કીધું કે તું મને તારી જુવાની આપી દે. સંકલ્પ કરીને આપી શકાય. તેરી જવાની તોબા તોબા એમ હશે કંઈક. એટલે મોટા દીકરાને કીધું કે તું તારી જુવાની મને આપ, એટલે હું જુવાન બની જાઉં. હું શ્રાપના કારણથી વૃદ્ધ બની ગયો છું. એટલે કોઈને દિલ દુભાય એવું શા માટે કરવું? ભાગવત આપણને શીખવે કે ભલા કિસી કા કર ન સકો તો બુરા કિસી કા મત કરના. કોઈનું સારું ન કરી શકાય તો કાંઈ નહીં ભાઈ. કોઈનું ભલું ન કરી શકો, કોઈનું કલ્યાણ ન કરી શકાય તો કાંઈ નહીં ભાઈ. કાંઈ વાંધો નથી. ભગવાન નથી તમને અપરાધી ગણતા, પણ એ કોઈનું બુરું તો ન જ કરવું. કોઈના આત્માને ઠેસ પહોંચે એવું તો ન જ કરાય. અત્યારે તો એવું છે ભાઈ, મોટા દીકરાએ ના પાડી દીધી. એ કે મારે હજી બહુ જીવવું છે, મારે ભોગ ભોગવવા છે, મારે મોજશોખ કરવા છે, મારે બધું જોઈ છે હજી તો, અને હજી મને મળે એમ છે. માટે હું તમને મારી જુવાની નહીં આપું. મોટો દીકરો હતો યદુ, એણે જુવાની નથી આપી યયાતિ રાજાને, અને એના કારણથી પણ પછી એના બીજા 4 દીકરા હતા ને, તરવસુ, દુહ્યુ અને પુરુ. યદુએ ના પાડી એટલે પછી તો એને પિતાનો ખોફ તો આવે ને, પિતાનો ગુસ્સો તો હોય ને, કે ન હોય? પિતાને કંઈ ગુસ્સો જ ન હોય. પિતાનો ગુસ્સો તો એના કારણથી એ પિતાએ ગુસ્સો કર્યો અને એને કીધું કે હું તને મારી વારસ તરીકેની હેસિયતથી હું તને દૂર કરું છું. અને હેસિયતથી દૂર કર્યો પોતાના દીકરાની કેપેસિટીમાંથી. અને યુવાની ન આપી, પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું. અરે ભીષ્મ પિતાને તો કીધું જ નહોતું કે મારી આ ઈચ્છા છે તમે પૂરી કરી આપશો. એના પિતાએ પણ ભીષ્મ પિતાએ જાતે તપાસ કરી કે મારા પિતાને શું જોઈ, મારા પિતાને શું જરૂર છે, મારા પિતાને શું કરવું છે. એ જાતે તપાસ કરીને પણ એ ભીષ્મ પિતા એમણે પિતાની ઈચ્છા પૂરી કરી હતી. અને એટલે આવી મોટી પ્રતિજ્ઞા લીધી. આવો મોટો ત્યાગ કોઈ કરે પિતા માટે થઈને? હવે જોયો પિતા, એ તો નાટક કરવા વાળો છે, એ તો અભિમાની છે, એ તો આળસુ છે, એ તો વ્યસની છે. આવી રીતે બધા વખોડી કાઢતા હોય. અને પછી પ્રતિસાદે એવો મળ્યો ને યયાતિ રાજાએ. એને રાજગાદીમાંથી વંચિત કરી દીધો. એટલું જ નહીં, પણ એના વંશમાં, યદુના વંશમાં પણ કોઈ રાજા ન બને.
એવું કર્યું બોલો. તો આ યદુના વંશમાં યાદવ એટલે કૃષ્ણ થયા. એટલે કૃષ્ણ ક્યારેય રાજા નથી થયા હો, ક્યારેય કોઈ નગરીના. અનેક વાર એવા પ્રસંગો બન્યા કે રાજ્ય કૃષ્ણને મળે, પણ અને નાનો પુત્ર હતો ને પુરુ, એને ગાદી આપી અને વારસોમાં એના દીકરા એ પુરુને વારસો બધો આપ્યો છે. અને પુરુના વંશમાં પાંડવો અને કૌરવો થયા. એટલે પુરુની ગાદી, પુરુનું રાજ્ય, કૌરવ પાંડવોનો ભાગ એમ કહેવાય. પછી તો યતિ રાજાએ પુરુ એની પાસેથી યુવાની લીધી, સંકલ્પ કરીને. મંત્રોમાં એટલી તાકાત છે, મંત્રોમાં એટલી શક્તિ છે વાલા ભક્તો, કે મંત્રથી યુવાન દીકરાની યુવાની પોતે લઈ શકે, યુવાન બની ગયા. અને દીકરો પુરુ એ વૃદ્ધ બની ગયો. આવું થઈ શકે છે હો, આ ભાગવતમાં લખ્યું છે ભાઈ. અને આ જ કથા ઉત્તમ કથા છે. આટલી વિસ્તારથી કથા તમને ક્યારેય સાંભળવા ન મળે. પણ આ તો નિત્ય ભાગવત. આપણે દીના ક્યાં દુકાર છે, પણ ભગવાને આપણી પરીક્ષા કરતા હોય. ભગવાને આપણને નારાજ થાય, ભગવાને આપણને ન ગમે, ભગવાને આપણી ઉપર કૃપા જાણે ન કરતા હોય એવું લાગે. કે એ હતી રાજાને ના પાડી દીધી, એના દીકરાએ મોટો હતો તોય કે નહીં આપું, પતી ગયું ને વાત. તો અત્યારે આ સમયમાં કોઈની ઉપર આપણે વિશ્વાસ મૂકવો કે તમે આમ કરો ને તમે આમ કરો ને તમે આમ કરો ને, હવે પછી ધર્મ શું કહેવાય, શાસ્ત્રો શું છે, વેદો શું છે. અને પછી 2000 વર્ષ સુધી એમ કહેવાય છે કે યુવાન રહીને ભોગ ભોગવા, પાછી યુવાની આપી દીધી પુરુને. અને પુરુને પાછી યુવાની મળી. એ વખતે એટલા હજારો વર્ષ સુધી જીવતા હો, અને ભોગ ભોગવતા, આનંદ કરતા. એ ભગવાનની કૃપા જ કહેવાય ને. એ હતી રાજા. ભાગવત ગતિ અંતે પામ્યા છે. દેવયાનીએ પણ ત્યાગ કર્યો છે પોતાના શરીરનો આ યતિના પાછળ. પણ વાલા ભક્તો, એક વાત અમને પણ જાણવા નથી મળી કે શર્મિષ્ઠા, જોકે દેવયાની જ પત્ની કહેવાય, એ હતી રાજા ભગવત ગતિ પામ્યા. અને પુરુના વંશમાં રાજા દુષ્યંત અને ભરત થયા છે. એ પણ સુંદર મજાની કથા આપણે કરવાની છે.
પણ આજે દિવ્યતા એટલા માટે નથી આવતી કે વાલા ભક્તો, પરમાત્મા એની પણ કૃપા જાણે આપણી ઉપરથી ઉઠી તો નથી ગઈ, પણ એવું લાગે છે વારે ઘણીએ. એનું કારણ શું હોય છે કે આપણને ટક 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 ટક, અને કોઈની ઈચ્છા પડોશમાં કે ક્યાંક કે ભાઈ અમને આ નથી પસંદ, તમે આ બંધ કરો, તો અમે પણ કોચવાતા મને કે આવી રીતે આટલો ભેદભાવ અને આટલી ભગવાન સાથે દુશ્મની, ભાગવત કથા સાથે આટલી દુશ્મની, હા કે બસ નહીતર. અને વાલા ભક્તો, આજે અંદરથી જ જાણે ફ્યુઝ ન ઉડી ગયો હોય એવી રીતની સ્થિતિ મનની થઈ છે. હવે એ સ્થિતિ એ ભગવાન કૃપા કરશે. અને આવું પહેલાંય બન્યું છે આ નિત્ય ભાગવત અંતર્ગત, કે નથી પસંદ એટલે નથી પસંદ. અને પણ એ તો ભગવાન બધી નોંધ કરે છે. આપણે ભલે ઓછી તો ઓછી 1 શ્લોક, અડધો શ્લોક, 5 શ્લોક, અને પરમ કૃપાળુ સિવાય બીજું કોણ કરવાવાળું? ભક્તિ કરાવનાર કોણ? કોઈ માણસ નહીં, પરમાત્મા પરમ કૃપાળુ, એની શક્તિ મહાન છે ભાઈ. ઈ કરાવે ભક્તિ તો કરી શકાય, બાકી આપણે ન કરી શકીએ. બધું ભગવાન જ કરાવે. તો વાલા ભક્તો, આપણે આ કથા એને હવે વિરામ આપીશું. પછી આગળની કથા આવતીકાલે, જો પરમાત્મા કરવા દે તો. ભગવાન તો કરુણાના કરવા વાળા છે. ભગવાન બધું કરીએ કે કૃષ્ણને ખાનગીમાં ફરિયાદ આપણે કરી દેશું કે હે કૃષ્ણ, આ કૃષ્ણએ બધા બાળકોને અને ગ્વાલોને બધા સખાઓને બધાને કૃષ્ણએ રાજી કર્યા છે. રાક્ષસોને માર્યા છે. યા મીઠા ફળ ખાવા નહોતો દેતો, એટલે તો આ મીઠા ફળ જ છે. આપણે બધા ભક્તો આ મીઠા ફળ આરોગ્ય છીએ ભાગવત અંતર્ગત દરરોજ. તો એમાંય ઘણા નથી આપણને આરોગવા દેતા. ત્યારે આપણી કૃપા, અને ત્યારે આપણે પરમ કૃપાળુને ખાનગીમાં આપણા હૃદયથી ફરિયાદ તો કરી શકીએ ને ભાઈ. અને કોઈનું હૃદય કોચવાય એવું કરાય નહીં, એવું ભાગવતે શીખવું છે. તો આપણે કથાને વિરામ, પછી આગળની કથા કરીશું. ઓમ નમઃ
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા,